Hi everyone, this is Faisal sir here. Once again I welcome you all to our YouTube channel Oriental Higher Secondary School. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ખૂબ જ સારી રીતે જાણો છો કે આજકાલ આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ખાસ કરીને ધોરણ 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ માટે લેંગ્વેજ ફંક્શન્સની સિરીઝ ચલાવી રહ્યા છે અને એના ભાગરૂપે આપણે અગાઉના વિડીયોની અંદર ટોપિક 1 એટલે કે શોવિંગ કોન્ટ્રાસ્ટ વિશે ચર્ચા કરી ગયા. જો તમે વિડીયો ન જોયો હોય તો અમારા YouTube પેજ ઉપર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. આજના આ વિડીયોની અંદર આપણે લેંગ્વેજ ફંક્શન્સના ભાગરૂપે ટોપિક 2 એટલે કે શોવિંગ પર્પઝ વિશે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ તો આપણે એ જોઈ લઈએ કે પર્પઝનો અર્થ શું થાય છે. પર્પઝ એટલે કે હેતુ અથવા ઉદ્દેશ અથવા તો કોઈ એક ખાસ મકસદ. કોઈ પણ વ્યક્તિ ક્યારે કોઈ પણ પ્રકારનું કામ કરે છે તો એ કામ કરવા પાછળનો એનો એક ઉદ્દેશ હોય છે, હેતુ હોય છે અથવા પર્પઝ હોય છે. આપણે ક્યારેય કોઈ પણ કામ મિનિંગલેસ અથવા તો પર્પઝ વગર કરતા નથી. તો હવે આપણે જોઈએ, એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલું છે, હી વર્ક્સ હાર્ડ દેટ હી કેન ગેટ ગુડ રિઝલ્ટ્સ. હવે એ મહેનત કરે છે તો મહેનત કરવા પાછળનું મકસદ શું છે, હેતુ શું છે, ઉદ્દેશ શું છે? હી કેન ગેટ ગુડ રિઝલ્ટ્સ, કે જેથી કરીને એ સારું પરિણામ મેળવી શકે. એવી જ રીતે બીજા સેન્ટેન્સમાં છે, હી વર્ક્સ હાર્ડ સો દેટ હી કેન ગેટ ગુડ રિઝલ્ટ. એ મહેનત કરે છે જેથી કરીને એ સારું પરિણામ મેળવી શકે. અને ત્રીજા સેન્ટેન્સમાં પણ એ જ રીતે છે, હી વર્ક્સ હાર્ડ in order that he can get good results. એ મહેનત કરે છે જેથી કરીને એ સારા પરિણામ મેળવી શકે. તો આ ત્રણ સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો એક જ મિનિંગ થાય છે. ત્યાર પછી ચોથું અને પાંચમું સેન્ટેન્સ આપણને આપેલું છે, હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ રિઝલ્ટ્સ. એટલે કે ના હેતુથી, ના ઈરાદાથી એ શું કરે છે, મહેનત કરે છે. કયા હેતુથી, કયા ઈરાદાથી? ટુ ગેટ ગુડ રિઝલ્ટ, એટલે કે સારું પરિણામ મેળવવા માટે થઈને. પાંચમા નંબરના સેન્ટેન્સમાં છે, હી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ રિઝલ્ટ. એટલે કે એ મહેનત કરે છે સારું પરિણામ મેળવવાના હેતુથી અથવા તો મકસદથી અથવા ઉદ્દેશથી. ત્યાર પછી છઠ્ઠા નંબરનો અને સાતમા નંબરનો સેન્ટેન્સ તમે જોઈ શકો છો, હી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. એ મહેનત કરે છે સારું પરિણામ મેળવવા માટે. હી વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ. એ મહેનત કરે છે ફોર ગેટિંગ એટલે કે સારું પરિણામ મેળવવા માટે થઈને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બોર્ડ ઉપર 7 સેન્ટેન્સીસ લખેલા છે અને આ દરેકે દરેક સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો કે જે માત્ર કી પોઈન્ટ્સ છે અથવા તો ક્લુ વર્ડ્સ છે અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ ચેન્જ થઈ રહ્યા છે અને એક્ઝામ્પલ તો એક જ છે. હવે એક્ઝામ્પલ અહીંયા એટલા માટે એક રાખ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે જ્યારે તમે જે તે કી પોઈન્ટનો ઉપયોગ કરો છો સેન્ટેન્સીસની અંદર તો ત્યારે કયા પ્રકારના ચેન્જીસ આવે છે એ આપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે. હવે તમારે આમાં શું યાદ રાખવાનું છે? સૌથી પહેલાં તો તમે આની અંદર કયા કી પોઈન્ટ્સનો ઉપયોગ થયો છે એને હું સર્કલ કરું છું, તમે સારી રીતે યાદ રાખી લો. સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, 3 થયા. ત્યાર પછી ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને ત્યાર પછી છે ટુ અને 4. તો આ જે 7 કી પોઈન્ટ્સ છે આને તમારે સારી રીતે યાદ રાખવાના છે પાક્કા. એ કયા ટોપિકમાં આવે છે? શોવિંગ પર્પઝની અંદર. ઓકે, હવે બીજો પોઈન્ટ તમારે ખાસ એ યાદ રાખવાનો છે કે આ સેન્ટેન્સનું કન્સ્ટ્રક્શન શું છે, કેવી રીતે એનું એરેન્જમેન્ટ છે, કયા પ્રકારની અંદર ગોઠવણ છે, થોડું આપણે એ સમજી લઈએ. સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે ધેટનો આપણે ઉપયોગ કર્યો છે, ત્યાર પછી સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ ત્રણ સેન્ટેન્સની અંદર તમે જે કન્જંક્શનનો ઉપયોગ કરો છો એના પછી સબ્જેક્ટનો જ ઉપયોગ થઈ શકે છે. અહીંયા સબ્જેક્ટ સિવાય બીજું કંઈ જ આપણે ઉપયોગ ન કરી શકીએ, સૌથી પહેલી વાત. ત્યાર પછી તમે અહીંયા જુઓ છો કે જ્યારે સેન્ટેન્સનો ફર્સ્ટ પાર્ટ છે એટલે કે શરૂઆતનું જે ક્લોઝ છે, પહેલું ક્લોઝ છે, એની અંદર મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે. તો જ્યારે આપણે પહેલા ક્લોઝની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ તો એ સમયે બીજા ક્લોઝની અંદર તમારે કાં તો કેનનો ઉપયોગ કરી શકો છો કાં તો તમે મેનો ઉપયોગ કરી શકો છો. અને જો તમે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરો છો તો એ સમયે તમારે અહીંયા કેન અથવા મે ના આવી શકે પણ તમારે કુડ અથવા માઇટનો ઉપયોગ કરવાનો છે. એટલે એનો અર્થ એવો થયો કે જો ફર્સ્ટ ક્લોઝની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એની સાથે પ્રેઝન્ટ એટલે કે કેન અને મેનો ઉપયોગ કરવાનો છે અને જો ફર્સ્ટ ક્લોઝની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો એની સાથે તમારે અહીંયા કુડ અથવા તો માઇટનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી બીજી એક ખાસ બાબત છે કે સો ધેટ, ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ 3 પ્રકારના જે કન્જંક્શન્સ છે એને તમે ક્યારેય વાક્યની શરૂઆતમાં ના લગાવી શકો. તમારે શું કરવાનું છે? 2 વાક્યની વચ્ચે જ ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે પછી નેક્સ્ટ છે 4th અને 5th નંબરનું સેન્ટેન્સ. ધીસ ઇઝ વેરી ટિપિકલ. અહીંયા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે કે બંને પ્રકારના સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ટુ
અને બીજું છે વિથ અ વ્યૂ ટુ. તો અહીંયા બંનેમાં ટુ પછી એક જગ્યાએ તમે જોઈ રહ્યા છો વર્બનું બેઝિક ફોર્મ ઉપયોગ કર્યું છે અને બીજી જગ્યાએ તમે જોઈ શકો છો વર્બનું આઈએનજી વાળું ફોર્મ ઉપયોગ કર્યું છે. હવે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એ થાય છે કે કઈ જગ્યાએ બેઝિક ફોર્મ લેવું અને કઈ જગ્યાએ આઈએનજી વાળું ફોર્મ લેવું. તો એના માટે એકદમ શોર્ટ અને સિમ્પલ ટ્રીક તમે યાદ રાખો કે 3 શબ્દો છે ઇન ઓર્ડર ટુ. ઓકે, એવી જ રીતે અહીંયા આને એક લઈ લો, વિથ આ એક થયું, ત્યાર પછી વ્યૂ આ બીજું થયું અને ત્યાર પછી ટુ આ ત્રીજું થયું. હવે તમે આ આગળ પાછળના જે 2 વર્ડ્સ છે એને હટાવી દો તો તમારી પાસે વચ્ચે શું બચે છે? ઓર્ડર અને વ્યૂ. હવે તમે જુઓ કે આ બંને સ્પેલિંગની અંદર તમે કઈ જગ્યાએ આઈ આપેલું છે. તો વ્યૂની અંદર તમને આઈ આપેલું છે, તો જે જગ્યાએ સ્પેલિંગમાં આઈ છે ત્યાં તમારે આઈએનજીનો ઉપયોગ કરવાનો છે વર્બના. અને એવી જ રીતે જે જગ્યાએ તમને આઈ નથી આપ્યું, ઓર્ડરમાં તમને આઈ નથી આપ્યું, તો ત્યાં તમારે બેઝિક ફોર્મનો ઉપયોગ કરવાનો છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે વિથ અ વ્યૂ ટુમાં તમારે વર્બની સાથે આઈએનજીનો ઉપયોગ કરવાનો છે. શા માટે? તો તમે યાદ રાખો અહીંયા વ્યૂની અંદર આઈ આવે છે એટલે આપણે આઈએનજીનો ઉપયોગ કરીશું અને ઓર્ડરની અંદર આપણે બેઝિક ફોર્મ લેવાનું છે, આઈએનજી નથી લેવાનું. શા માટે આઈએનજી નથી લેવાનું? કારણ કે ઓર્ડરના સ્પેલિંગમાં કોઈ જગ્યાએ આપણને આઈ આપેલો નથી. તો આ રીતે પણ તમે સારી રીતે યાદ રાખી શકો છો. ત્યાર પછી આ સેન્ટેન્સની અંદર મેં વચ્ચે ઉપયોગ કર્યો છે. તમે આનો સેન્ટેન્સની શરૂઆતમાં એટલે કે 2 વાક્ય જ્યાં શરૂ થાય છે એમાં શરૂઆતના જે ફર્સ્ટ ક્લોઝ છે એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો, પણ આપણે અહીંયા વચ્ચે લીધું છે. એવી રીતે 6 નંબરનો સેન્ટેન્સ જુઓ, એમાં તમને આ બધા લોકોને ખ્યાલ હશે, તમે ખૂબ સારી રીતે જાણતા હશો કે ટુ ઇન્ફિનિટિવ એટલે કે ગ્રામરની અંદર ટુ ઇન્ફિનિટિવ પછી હંમેશા બેઝિક ફોર્મ જ ઉપયોગ કરવામાં આવે છે વર્બનું. તો એ તો તમને ખ્યાલ જ છે. એટલે અને ત્યાર પછીનું જે આપેલું છે 7 નંબરનું, હી વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ્સ. અહીંયા ફોર આપેલું છે, તો ફોર પછી હંમેશા તમારે વર્બનું આઈએનજી વાળું જ ફોર્મ ઉપયોગમાં લેવાનું છે. અહીંયા બેઝિક ફોર્મનો ઉપયોગ ના કરી શકીએ. ઓકે, તો અહીંયા આજના આ ટોપિકની અંદર તમારે ખાસ જે યાદ રાખવાનું છે 2 બાબતો છે. આમાં કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા તો કી પોઈન્ટ્સ છે એને તમે સારી રીતે યાદ રાખો અને આ સેન્ટેન્સીસની કેવી રીતે અરેન્જમેન્ટ થયું છે, ગોઠવણ થઈ છે અથવા એનું શું કન્સ્ટ્રક્શન છે એને તમે સારી રીતે યાદ રાખો. તો 3 માર્ક્સ, એની સાથે સાથે 4 માર્ક્સની અંદર પણ તમે ઇઝીલી માર્ક્સ કવર કરી શકો છો. હવે આપણે પ્રેક્ટિકલી થોડું જોઈ લઈએ કે એક્ઝામમાં તમને તમારી પેપર સ્ટાઇલ પ્રમાણે કયા સેક્શનમાં કેવી રીતે અને કેટલા માર્ક્સ માટે પૂછાય છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને એક્ઝામમાં સેક્શન એ ની અંદર આ રીતે 3 સેન્ટેન્સીસ આપેલા હશે અને એ 3 સેન્ટેન્સીસના ઉપરના ભાગમાં તમને બ્રેકેટની અંદર 4 લેંગ્વેજ ફંક્શન્સ આપેલા હશે. હવે તમારે શું કરવાનું છે, જે તે સેન્ટેન્સની સામે આ બ્રેકેટમાં આપેલા જે લેંગ્વેજ ફંક્શન્સ છે એમાંથી કયું મોસ્ટ સુટેબલ છે એ તમારે ત્યાંથી ઉઠાવીને મૂકી દેવાનું છે. એના માટે તમારી પાસે 2 ઓપ્શન્સ છે. કાં તો જો તમે આનું ટ્રાન્સલેટ કરી શકતા હોય, તમને આનો ભાવાર્થ ખબર પડતો હોય તો પણ તમે આનો જવાબ ઇઝીલી લખી શકો છો. અને જો તમે આનું ટ્રાન્સલેશન ન કરી શકતા હોય અથવા આનો ભાવાર્થ ન સમજી શકતા હોય તો તમારી પાસે બીજો ઓપ્શન એ છે કે તમે માત્ર જે તે લેંગ્વેજ ફંક્શનના કી પોઈન્ટ્સ યાદ રાખશો તો પણ તમને ખ્યાલ પડી જશે. જેવી રીતે કે હી રેન ફાસ્ટ, અહીંયા લખ્યું છે એ ઝડપથી દોડ્યો. સો ધેટ, જો અહીંયા આપણને સો ધેટ વાંચતા જ ખબર પડી જાય કે આ કોઈક લેંગ્વેજ એલિમેન્ટ છે અથવા તો કોઈ કી પોઈન્ટ છે. હવે સોવિંગ પર્પઝની અંદર આપણે અત્યારે જ ચર્ચા કરી ગયા કે ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ આવી ગયું. તો એના પરથી પણ આપણને ખબર પડી જાય કે આ કયું લેંગ્વેજ એલિમેન્ટ છે, શોવિંગ પર્પઝનું છે. તો તમારે આન્સર તરીકે અહીંયા શોવિંગ પર્પઝ લખી શકો છો. હવે આનું થોડું ટ્રાન્સલેશન પણ જોઈ લઈએ. હી રેન ફાસ્ટ, એ ઝડપથી દોડ્યો. તો ઝડપથી દોડ્યો શા માટે દોડ્યો, એનું મકસદ શું હતું, એનો પર્પઝ શું હતો? સો ધેટ હી કુડ કેચ ધ બસ, કે જેથી કરીને એ બસ પકડી શકે. ઓકે, તો આ રીતે તમને 3 સેન્ટેન્સીસ આપેલા હશે 3 માર્ક્સ માટે. એની બરાબર બેક ટુ બેક તમને આ રીતે 4 બીજા ડાયલોગ્સ આપેલા હશે અને એ ડાયલોગ્સની અંદર ઉપરની તરફ તમને એક ક્વેશ્ચન કરેલો હશે અને ક્વેશ્ચનની નીચે તમારે જવાબ લખવાનો છે. એ જવાબ ક્યાંથી લખવાનો છે? આ 4 ઓપ્શન્સ જે આપેલા છે A, B, C અને D, એમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરીને લખવાનો છે. આવા તમને 4 માર્ક્સની અંદર 4 ડાયલોગ્સ પૂછેલા હશે. તો તમારે જવાબ આપતી વખતે આમાં 3 બાબતો ખાસ યાદ રાખવાની છે. સૌથી પહેલાં તો તમને જે બ્રેકેટની અંદર લેંગ્વેજ ફંક્શન આપેલું છે એ લેંગ્વેજ ફંક્શન્સના અકોર્ડિંગલી તમારો આન્સર હોવો જોઈએ. આ પહેલી વાત. ત્યાર પછી બીજી વાત, તમને જે સવાલ પૂછવામાં આવ્યો છે એ સવાલના સંદર્ભમાં જ તમારો જવાબ હોવો જોઈએ. અને ત્રીજી વાત કે જે તમે આન્સરને સિલેક્ટ કરો છો એમાં કોઈ પણ પ્રકારની ગ્રામેટિકલ મિસ્ટેક્સ ના જ હોવી જોઈએ. તો આ 3 બાબતોનો ખાસ તમારે કેર કરવાની છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કાવ્ય શું કરે છે. સવાલ પૂછી રહી છે. શું પૂછે છે? વાય ડુ યુ સ્ટડી ઇંગ્લિશ? તમે અંગ્રેજી શા માટે ભણો છો? તો હવે જવાબ કોણ આપે છે? ખુશી જવાબ આપે છે. જો જવાબ શું આપે છે? આઈ સ્ટડી ઇંગ્લિશ ઇન ઓર્ડર ધેટ ગો. જો સૌથી જ પહેલા અહીંયા આપણને ખ્યાલ આવી જાય
કે ઇન ઓર્ડર ધેટ એટલે કે આ શોવિંગ પર્પઝનો તો કી પોઈન્ટ છે, પણ એની સાથે સાથે આપણે એક બાબત ખાસ ધ્યાન રાખવી પડે કે અહીંયા ગ્રામેટિકલ મિસ્ટેક પણ હોઈ શકે છે. જેવી રીતે કે તમને છે ઇન ઓર્ડર ધેટ પછી અહીંયા શું વાપર્યું છે, વર્બનો ઉપયોગ કર્યો છે. ખરેખરમાં આપણે અત્યારે શું સમજી ગયા કે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી વર્બ જ આવે. ઓકે, તો અહીંયા સોરી સબ્જેક્ટ જ આવે, પણ અહીંયા શું આપેલું છે, વર્બ આપેલું છે, એટલે આપણો આ ઓપ્શન શું થઈ જાય, કેન્સલ. આને રિજેક્ટ કરો. અહીંયા શું આવવું જોઈએ, સબ્જેક્ટ આવવું જોઈએ, એની જગ્યાએ અહીંયા શું ઉપયોગમાં લીધું છે, વર્બને ઉપયોગમાં લીધો છે, તો આને રિજેક્ટ કરી દો. ત્યાર પછી તમે બીજું ઓપ્શન જોશો, તમને ખ્યાલ આવશે કે આઈ સ્ટડી ઇંગ્લિશ ફોર ગો ટુ USA. અહીંયા પણ એક બીજી મિસ્ટેક એ છે કે ફોર તો ઉપયોગમાં લીધો છે, આ લેંગ્વેજ ફંક્શન જે છે આપણો અત્યારે આપણે જે ભણી રહ્યા છે શોવિંગ પર્પઝ, એનું જ છે કી પોઈન્ટ. પણ અહીંયા આપણે એ જોવું પડે કે ગ્રામેટિકલ કોઈ મિસ્ટેક તો નથી ને. તો તમે જુઓ ફોર પછી અહીંયા કેવો વર્બનો ઉપયોગ કર્યો છે, બેઝિક વર્બનો ઉપયોગ કર્યો છે. જ્યારે મેં તમને શું કહ્યું કે ફોર પછી હંમેશા વર્બનું આઈએનજી વાળું જ ફોર્મ આવે, તો આ પણ આન્સર આપણો ખોટો પડી જાય છે. ઓકે, ત્યાર પછી નીચેનું જોઈએ, હી સ્ટડીઝ ઇંગ્લિશ ઇન ઓર્ડર ટુ ગોઈંગ. જો અહીંયા તમને શું કીધું છે, ઇન ઓર્ડર ટુ, તો આ પણ જે છે શોવિંગ પર્પઝનો જ કી પોઈન્ટ છે. પણ અહીંયા પણ એક ગ્રામેટિકલ મિસ્ટેક શું છે, અહીંયા ઓર્ડરની સાથે એણે વર્બનું આઈએનજી ફોર્મનો ઉપયોગ કર્યો છે. મેં તમને શું કહ્યું હતું કે તમે વચ્ચેનો જે વર્ડ છે એ તમે બરાબર ધ્યાન રાખો કે જ્યાં આઈ છે ત્યાં વર્બની સાથે આઈએનજી, અને જ્યાં આઈ નથી ત્યાં વર્બનું બેઝિક ફોર્મ. તો અહીંયા તમને ઓર્ડર જે આપેલું છે એમાં તમને સ્પેલિંગમાં કોઈ જગ્યાએ આઈ દેખાય છે, નથી દેખાતો ને. તો અહીંયા કેવો ફોર્મ આવવું જોઈએ, બેઝિક ફોર્મ આવવું જોઈએ ને. તો અહીંયા એક રીતે તો આ આન્સર ખોટો પડે. અને તેમ છતાં બીજી પણ એક ભૂલ અહીંયા એ છે કે જો કાવ્યએ સવાલ પૂછ્યો છે, કોને, ખુશીને. હવે ખુશી જ્યારે જવાબ આપશે ત્યારે એ શું કહેશે કે આઈ કહેવું જોઈએ ને, એણે એની જગ્યાએ શું કરે છે, હી. એટલે કે એ સવાલ ખુશીને પૂછવામાં આવ્યો છે અને એ કોઈ ત્રાહિત વ્યક્તિના અર્થમાં જવાબ આપી રહી છે, એટલે અહીંયા પણ આન્સર શું થઈ જાય, ખોટો પડી જાય. અને ત્યાર પછી લાસ્ટ ઓપ્શન આપણને આપેલું છે આઈ સ્ટડી ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ. અહીંયા વ્યૂનો ઉપયોગ કર્યો છે, તો જોઈ શકીએ છીએ આપણે કે આ વ્યૂના સ્પેલિંગની અંદર આપણને શું આપેલું છે, આઈ આપેલું છે. તો આઈ સાથે હંમેશા વર્બનું આઈએનજી વાળું ફોર્મ લેવાનું છે. અત્યારે જ આપણે જોઈ ગયા, તો વિથ અ વ્યૂ ટુ ગોઈંગ ટુ USA, એટલે કે ગ્રામેટિકલી આ આન્સર બિલકુલ કરેક્ટ છે. બીજી વાત, આપણને શોવિંગ પર્પઝ માંગ્યું છે, તો પર્પઝનો કી પોઈન્ટ પણ અહીંયા આપણને આપેલો છે. અને ત્રીજી વાત, અહીંયા જે સવાલ પૂછ્યો છે એ સવાલના સંદર્ભમાં જ જવાબ છે, એટલે આપણે ઓપ્શન તરીકે સેક્શન ડી જે છે એને અહીંયા લખી દઈશું. તો આ રીતે તમને 4 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. ત્યાર પછી અહીંયા 5 માર્ક્સની અંદર તમને આ સેક્શન ડીમાં પૂછ્યું હોય છે આ પ્રકારના સવાલો. તમને એમાં અધૂરું સેન્ટેન્સ આપેલું હશે અને એ સેન્ટેન્સને પૂરું કરવા માટે તમને બ્લેન્ક આપેલી હશે. હવે એવું જરૂર નથી કે આ બ્લેન્ક પાછળ જ હોય, આ બ્લેન્ક તમને આગળ પણ આપી શકે છે અને પાછળ પણ આપી શકે છે. જે જગ્યાએ બ્લેન્ક હોય ત્યાં તમારે આન્સર ઉમેરીને પૂરું કરવાનું છે. બસ આટલું તમારે યાદ રાખવાનું. 5 માર્ક્સ માટે તમને પૂછાય છે. અને અહીંયા પણ તમે બંધાયેલા છો, તમને બે રીતે બાંધ્યા છે કે એક તો તમને જે લેંગ્વેજ ફંક્શન ઉપયોગમાં લેવાનું કીધું છે એ છે શોવિંગ પર્પઝ, તો તમારે શોવિંગ પર્પઝથી જ જવાબ આપવાનો છે. અને બીજી વાત કે તમને અહીંયા કી પોઈન્ટ શોવિંગ પર્પઝમાં તો 7 છે, પણ તમારે 7-7નો ઉપયોગ નથી કરવાનો. અહીંયા 2 જે આપ્યું છે તો તમારે 2નો ઉપયોગ કરીને જ જવાબ આપવાનો છે. તો હવે અહીંયા પર્પઝનો ઉપયોગ કરીને આપણે 2નો ઉપયોગ કરીને આ સેન્ટેન્સને પૂરું કરીએ. જેવી રીતે કે હી ડ્રાઇવ્સ ફાસ્ટ, એટલે કે એ ઝડપથી ચલાવે છે. હવે ઝડપથી ચલાવવાનો કોઈ તો ઉદ્દેશ હોય કે નહીં, કોઈ તો હેતુ હોય કે નહીં, તો આપણે અહીંયા આન્સર ઉમેરી દઈએ કે હી ડ્રાઇવ્સ ફાસ્ટ, એ ઝડપથી ચલાવે છે ટુ રીચ ટુ ધ ઓફિસ ઓન ટાઈમ, ઓફિસ ઉપર સમયસર પહોંચવાના હેતુથી એ ઝડપથી ચલાવે છે. આ તો મેં સેન્ટેન્સ બનાવ્યું છે, તમે ટુનો ઉપયોગ કરીને આવું બીજું કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. હવે અહીંયા એક બાબત ખાસ મારે કહેવી છે કે આપણે ધોરણ 12ની જે પેપર સ્ટાઇલ છે એને ધ્યાનમાં રાખીને અહીંયા એક્સપ્લેન કરી રહ્યા છે. હવે 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ પૂછાવાની જે પેટર્ન છે આ રીતે જ છે, એમના સેક્શન્સ પણ જે છે એ પણ આ રીતે જ આવવાના છે, પણ એમના માટે માર્ક્સ જે છે, વેટેજ જે છે એ કદાચ થોડું ઓછું હોઈ શકે છે. એટલે એ બાબતનું ખાસ તમે ધ્યાન રાખજો. તો અહીંયા આપણો ટોપિક 2 જે છે શોવિંગ પર્પઝ એ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જો અમારું કામ પસંદ આવે તો પ્લીઝ તમે અમારા વિડીયોને લાઇક કરો, ખાસ તમારા મિત્રોમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.